બે સદિશોનો ગુણાકાર આપણે આજે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સદિશોનો ગુણાકાર કરવાની રીતો ભણીશું. તો બે સદિશોનો ગુણાકાર કેટલી રીતે થાય? તો કે બે રીતે. બે સદિશોનો ગુણાકાર કેટલી રીતે થાય? બે રીતે. એક અદિશ ગુણાકાર અને એક સદિશ ગુણાકાર. એમાંથી આપણે કયો ભણીએ? તો અદિશ ગુણાકાર. કયો ભણીએ? અદિશ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે કરવો એ આજે આપણે ચર્ચા કરશું. બે સદિશોનો ગુણાકાર કરતા પરિણામી રાશિ જો અદિશ, બે સદિશોનો ગુણાકાર કરતા જો પરિણામી રાશિ કેવી હોય? અદિશ, તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. બે સદિશોનો ગુણાકાર કરતા પરિણામી રાશિ કેવી મળે? અદિશ મળે. તો આવા ગુણાકારને કેવો ગુણાકાર કહે છે? અદિશ ગુણાકાર કહે છે. એની ચર્ચા કરીએ. દાખલા તરીકે બે સદિશ છે. એક સદિશ A અને બીજો સદિશ B. એની વચ્ચેનો ખૂણો છે થીટા. એક સદિશ A છે, બીજો સદિશ B છે. એની વચ્ચેનો ખૂણો કેટલો છે? A અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો આ બે સદિશોનો ડોટ ગુણાકાર યાની કે અદિશ ગુણાકાર ભણવો છે. બરાબર? અદિશ ગુણાકારમાં બે સદિશો વચ્ચે ડોટનું ચિહ્ન મૂકવામાં આવે. કેનું ચિહ્ન મૂકવામાં આવે? ડોટનું ચિહ્ન મૂકવામાં આવે. તેથી આવા ગુણાકારને કેવો ગુણાકાર કહે છે? અદિશ ગુણાકાર કહે છે. એટલે કે ડોટ ગુણાકાર કહે છે. બરાબર? દાખલા તરીકે કઈ રીતે? A સદિશ ડોટ B સદિશ બરાબર માનાંકમાં A માનાંકમાં B cos θ. A dot B બરાબર માનાંકમાં A માનાંકમાં B cos θ. જ્યાં θ એટલે શું? તો કે A અને B વચ્ચેનો ખૂણો. ફરીથી આ બે સદિશો વચ્ચે કેવું ચિહ્ન મૂકવામાં આવ્યું? તો કે ડોટ નું ચિહ્ન મૂકવામાં આવ્યું. તેથી આવા ગુણાકારને કેવો ગુણાકાર કહે છે? તો કે ડોટ ગુણાકાર કહે છે. એટલે કે અદિશ ગુણાકારનું બીજું નામ શું? તો કે ડોટ ગુણાકાર. A dot B બરાબર માનાંકમાં A એટલે કે પહેલા સદિશનું મૂલ્ય માનાંકમાં B એટલે બીજા સદિશનું મૂલ્ય અને cos θ θ યાની કે બે સદિશો વચ્ચેનો કોણ એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો. ખ્યાલ આવે છે? હજી આગળ ભણીએ. A dot B બરાબર માનાંકમાં A માનાંકમાં B cos θ. હજી આગળ આપણે ચર્ચા કરી તેના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. A dot B બરાબર B dot A. A dot B બરાબર B dot A. શા માટે? તો કે A dot B બરાબર AB cos θ. B dot A બરાબર BA cos θ. A dot B બરાબર AB cos θ. જ્યારે B dot A બરાબર BA cos θ એટલે કે બે મૂલ્ય કેવા મળે? સમાન. તો કે ક્રમનો નિયમ અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. એમાં દિશા હોતી નથી. તેથી ક્રમનો નિયમ જળવાય છે. A dot B બરાબર B dot A. ક્રમનો નિયમ જળવાય. બીજું જૂથનો A dot કૌંસમાં B plus C is equal A dot B plus A dot C. A dot B plus C. B plus C છે કૌંસમાં. આ A છે બે ગુણશે. તો A બે ને ગુણે તો A પહેલા ને ગુણે A dot B. A નો B સાથેનો અદિશ ગુણાકાર અને A નો C સાથેનો અદિશ ગુણાકાર. A dot B plus C is equal A dot B plus A dot C. એટલે અદિશ ગુણાકારમાં જૂથનો નિયમ અદિશ ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. અદિશ ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. ખ્યાલ આવે છે? ક્રમનો નિયમ તો A dot B બરાબર B dot A બરાબર જૂથનો નિયમ તો A dot કૌંસમાં B plus C is equal A dot B
પ્લસ a ડોટ c. ઓકે, ચાલો હજી આપણે ભણીએ બે સદિશો. ત્રીજો નિયમ તો સાંભળજો. ત્રીજો નિયમ શું કે બે સદિશો સમાંતર હોય. બે સદિશો કેવા હોય? સમાંતર હોય. a અને b સદિશ સમાંતર હોય. સમાંતર હોય તો વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 0. કેટલો હોય? 0 હોય. ખ્યાલ આવે છે બોલું છું કે a અને b સમાંતર હોય. a સમાંતર b હોય તો θ is equal 0. a અને b સમાંતર હોય. હાલો સમાંતર હોય તો a એની દિશામાં b સદિશ, બે વચ્ચે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. બે સમાંતર સદિશ એક જ દિશામાં હોય એની વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 હોય. એમ તો cos 0. cos 0 કેટલું થાય? 1. cos 0 કેટલું થાય? 1. જ્યારે sin 0 0. અત્યારે શું આવશે? cos θ તરીકે 0. cos 0 1. તો અહીંયા મૂકીએ બે સદિશો સમાંતર હોય તો a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b cos θ તરીકે 0. cos 0 1. તો શું થશે? a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b જ્યારે બે સદિશો સમાંતર હોય, બે સદિશો કેવા હોય? સમાંતર હોય, પેરેલલ હોય, ત્યારે એની વચ્ચેનો ખૂણો θ બરાબર 0. θ બરાબર 0 હોય તો a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b. એટલે કે બે સદિશોનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર તેના મૂલ્યના ગુણાકાર જેટલો હોય છે. ફરીથી બોલું છું શું? તો કે બે સદિશો જ્યારે સમાંતર હોય ત્યારે એનો ડોટ ગુણાકાર યાની કે અદિશ ગુણાકાર તેના મૂલ્યના ગુણાકાર જેટલું હોય છે. ખ્યાલ આવે છે? હવે બે સદિશો સમાંતર, હવે બે સદિશો લંબ. બે સદિશો a સદિશ અને b સદિશ બે લંબ હોય. a સદિશ અને b સદિશ કેવો હોય? લંબ હોય. ચોથો ગુણધર્મ a લંબ b હોય તો θ is equal to π/2 રેડિયન 90 અંશ. કેટલું? 90 અંશ. 180 અંશ એટલે પાઈ રેડિયન. 90 અંશ તો π/2 રેડિયન. 90 અંશ તો કેટલું? π/2 રેડિયન. બરાબર. બે સદિશો કેવા છે? લંબ. પરપેન્ડિક્યુલર. બરાબર. તો અહીંયા બે સદિશો લંબ હોય તો મૂકવાને કરતા તરીકે π/2 cos 90 કેટલું થશે? cos 90 તો 0. sin 0 અને cos 90 કેટલું થાય? તો 0. અહીંયા θ તરીકે મૂકો 90. cos 90 0. sin 0 યાદ રાખજો. sin 0 અને cos 90 કેટલું થાય? 0. તો બે સદિશો લંબ હોય. બે સદિશો કેવા હોય? લંબ હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર કેટલો થાય? તો 0. બે સદિશો લંબ હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. યાદ રાખજો. બે સદિશો સમાંતર હોય, બે સદિશો સમાંતર હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર એના મૂલ્યના ગુણાકાર જેટલો હોય છે. કેટલો હોય છે? એના મૂલ્યના ગુણાકાર જેટલો હોય છે. જ્યારે બે સદિશો લંબ હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર 0 હોય છે. ખાસ MCQ માટે બે સદિશો લંબ હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર 0 હોય છે. ખાલી આ 11મા ધોરણના કામ ને 12મામાં પણ કામ આવશે. ખાસ યાદ રાખજો. બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર, બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર જે 11મામાં તો કામ આવશે પ્લસ 12મામાં નીટ જીમાં પણ કામ આવશે. એટલે ખાસ મહત્વનું છે, સમજજો. બે સદિશો લંબ હોય ત્યારે θ તરીકે કેટલો? 90. 90 એટલે કે π/2 રેડિયન એટલે કે cos 90 આવશે. cos 90 કેટલું થશે? 0. ખ્યાલ આવ્યો? સમજણ પડે છે? ચાલો હજી આગળ વધીએ. પાંચમો ગુણધર્મ એકમ સદિશ માટે ચર્ચા કરીએ. એકમ સદિશ માટે ચર્ચા કરીએ. એકમ સદિશ એટલે x અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તેને કહેવાય i કેરેટ. y અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો તેને j કેરેટ. z અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો તેને k કેરેટ વડે દર્શાવાય છે.
याद छे ने हां के ना यस बराबर तो x અક્ષની દિશામાં એકમ સદિશનો ડોટ ગુણાકાર કરવો છે x ઘટકનો ગુણાકાર કરવો છે દાખલા તરીકે કઈ તો કે i કેરેટ ડોટ i કેરેટ is equal to 1 કઈ i કેરેટ ડોટ i કેરેટ is equal 1 કઈ તો કે i કેરેટ એટલે કઈ દિશામાંનો એકમ સદિશ તો કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ બીજો i કેરેટ ઈ પણ x અક્ષની દિશામાં બે પેરેલલ એટલે કે સમાંતર થયા તો એની વચ્ચેનો ખૂણો કેટલો તો કે 0 cos 0 કેટલું થાય તો કે 1 ખ્યાલ આવે છે પહેલા સદિશનું મૂલ્ય દાખલા તરીકે આ મૂકેલો પહેલા સદિશનું મૂલ્ય i કેરેટનું મૂલ્ય 1 બીજા સદિશનું મૂલ્ય 1 cos θ તરીકે 0 cos 0 1 ઓકે ખ્યાલ આવ્યો બે સદિશો ના એકમ સદિશ એનો ડોટ ગુણાકાર વિચારીએ છીએ તો કે સમાન હોય i કેરેટ ડોટ i કેરેટ કેટલું થાય 1 હાલો હજી આગળ બીજું j કેરેટ ડોટ j કેરેટ ઇઝ ઇક્વલ 1 k કેરેટ ડોટ k કેરેટ ઇઝ ઇક્વલ 1 સામ i કેરેટ ડોટ i કેરેટ ઇઝ ઇક્વલ 1 j કેરેટ ડોટ j કેરેટ ઇઝ ઇક્વલ 1 k કેરેટ ડોટ k કેરેટ ઇઝ ઇક્વલ 1 સામ તો કે i કેરેટ અને i કેરેટ બે x અક્ષની દિશામાં છે બે સમાંતર એની વચ્ચેનો ખૂણો કેટલો 0 cos 0 1 j કેરેટ y અક્ષની દિશામાંનો એકમ સદિશ બેની દિશા સમાન એની વચ્ચેનો ખૂણો કેટલો 0 cos 0 1 ઈ જ રીતના k કેરેટ ડોટ k કેરેટ બે સદિશો એક જ દિશામાં z અક્ષની દિશામાં કઈ દિશામાં z અક્ષની દિશામાં એની વચ્ચેનો ખૂણો કેટલો તો કે 0 cos 0 1 એટલે કે એકમ સદિશનો ડોટ ગુણાકાર કરી એકમ સદિશનો કેવો ડોટ ગુણાકાર કરી અને સમાન એકમ સદિશ હોય તેનો ડોટ ગુણાકાર કેટલો થશે 1 થશે કેટલો થશે 1 થશે હાલો હજી આપણે વિચારીએ i કેરેટ ડોટ j કેરેટ i કેરેટ ડોટ j કેરેટ કે અસમાન i કેરેટ એટલે તો કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ એટલે y અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે x અક્ષ અને y અક્ષ કેવા હોય તો કે લંબ યાની કે એની વચ્ચેનો ખૂણો 90 પાઈ બાય 2 રેડિયન ઓકે i કેરેટ અને j કેરેટ વચ્ચેનો ખૂણો કેટલો θ તરીકે 90 એની વચ્ચેનો ખૂણો કેટલો 90 એ ડોટ કાઢી લંબ આવશે cos θ a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b cos θ એટલે કે આયા પહેલા સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય પહેલા સદિશનું મૂલ્ય 1 બીજા સદિશનું મૂલ્ય 1 cos θ તરીકે 90 cos 90 0 યાદ કરો cos 90 0 cos π by 2 આમાં કેટલું કીધું 0 આ કેટલું થાય 0 ફરીથી બે સદિશો ના એકમ સદિશ વિચાર એકમ સદિશ લંબ હોય બે સદિશોનો બરાબર એકમ સદિશ કેવો હોય લંબ હોય ઈ લંબ હોય તો તેનો ડોટ ગુણાકાર કેટલો થાય 0 i કેરેટ ડોટ j કેરેટ કેટલું થાય 0 બે સદિશો લંબ હોય આપણે વિચારો બે સદિશો a અને b લંબ હોય તો θ તરીકે પાઈ બાય 2 રેડિયન પાઈ બાય 2 અને cos θ તરીકે શું આવશે 90 cos 90 કેટલું થઈ જશે 0 ખ્યાલ આવ્યો હાલો i કેરેટ ડોટ j કેરેટ ઇઝ ઇક્વલ 0 ઈ જ રીતના j કેરેટ ડોટ k કેરેટ ઇઝ ઇક્વલ 0 k કેરેટ ડોટ i કેરેટ ઇઝ ઇક્વલ 0 એટલે કે સમાન હોય તો ડોટ ગુણાકાર 1 થાય અને અસમાન હોય તો એકમ સદિશનો ડોટ ગુણાકાર 0 થાય ફરીથી બોલું છું સમાન હોય તો એકમ સદિશનો ડોટ ગુણાકાર 1 થાય જ્યારે અસમાન હોય તો એકમ સદિશનો ડોટ ગુણાકાર 0 થાય છે સમજણ પડે છે ચાલો આજે આગળ વધીએ છઠ્ઠું x સદિશ a is equal x I caret વત્તા ay j caret વત્તા az k બીજો સદિશ b બરાબર bx I caret by j caret વત્તા by
k બે સદિશો છે ત્રિપરિમાણમાં છે. ક્યાં પરિમાણમાં છે? ત્રિપરિમાણમાં છે. a xi + ay j az k. બીજો સદિશ b બરાબર bxi by j bz k. ઈ બે સદિશોનો અદિશ ગુણાકાર યાની કે ડોટ ગુણાકાર કરવો છે. એ બેનો કરવો છે ડોટ ગુણાકાર કરવો છે. a ડોટ b a ડોટ b બરાબર કરવું હોય તો a એટલે શું? તો કે xi plus ay j plus az k. b એટલે શું? ડોટ b એટલે શું? તો કે bxi b એટલે શું? તો કે bxi by j bz k. ઓકે, આ બે સદિશોનો ડોટ ગુણાકાર કરવો છે. આ બે સદિશોનો શું કરવો છે? ડોટ ગુણાકાર. તો આ xi ક્યાંને મળશે? પહેલાને મળશે, બીજાને મળશે, ત્રીજાને મળશે. પહેલાને મળશે તો i ડોટ કેટલું થાય? તો કે 1. ઈ જ રીતના પહેલું છે xi બીજાને મળશે પણ i ડોટ j કેટલું થાય? 0. ત્રીજાને મળશે i વાળું k મળશે તો કેટલું થઈ જશે? 0. એટલે કે પહેલું જે xi ઈ આને મળશે ત્યારે 1 થશે. જ્યારે બીજાને મળશે ત્યારે 0. i ડોટ j 0. i ડોટ k 0. એટલે પહેલું જે બધા ત્રણ નંબર મળશે એમાં વધશે હું તો કે ax ગુણ્યા bx i ડોટ એટલે 1. હાલો બીજું હજી આ ay j એ આને પહેલાને bx i તો j ડોટ i 0. હાલો બીજાને પૂછે ay j dy j ડોટ j 1. સમાન હોય તો 1, અસમાન હોય તો 0. તો અહીંયા બરાબર દાખલા તરીકે ay j dy j ને કેટલું થઈ જશે? 1. અને k ને પૂછો તો કેટલું થઈ જશે? 0. એટલે કે સમાન પદ વધશે. જ્યારે અસમાન પદ શું થાય? ઉડી જાય. સમાન ઘટકોનો ગુણાકાર વધશે. અસમાન ઘટકોનો ગુણાકાર કેટલો થઈ જાય? 0. કઈ રીતે? દાખલા તરીકે આ a ડોટ b બરાબર સમાન ઘટકો એટલે x ગુણ્યા bx આ છે અલગ વત્તા ay ગુણ્યા by વત્તા az ગુણ્યા bz. a ડોટ b બરાબર x ગુણ્યા bx વત્તા ay ગુણ્યા dy વત્તા az ગુણ્યા bz. એટલે કે સમાન ઘટકો વધ્યા. આ x છે bx ને ગુણ્યા i ડોટ 1 i ડોટ j 0 i ડોટ k 0. જ્યારે આ બીજો j પૂછશે ત્યારે જ વધશે. ત્રીજું k છે k પૂછશે તો જ 1 વધશે. બાકી કેટલું થઈ જશે? 0. એટલે કે સમાન ઘટકો વધશે. સમાન જે ઘટકો છે સદિશના એ વધશે. x ગુણ્યા bx વત્તા x ઘટકનો ગુણાકાર વત્તા ay ગુણ્યા ey એટલે કે y ઘટકનો ગુણાકાર વત્તા az ગુણ્યા bz એટલે કે z ઘટકનો ગુણાકાર. ખ્યાલ આવે છે? બે સદિશોનો ડોટ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું? તો કે x ઘટકનો ગુણાકાર વત્તા y ઘટકનો ગુણાકાર વત્તા z ઘટકનો ગુણાકાર. ખ્યાલ આવ્યો? સમજણ પડે છે? બે સદિશોનો ડોટ ગુણાકાર x a ડોટ b બરાબર x ઘટકનો ગુણાકાર વત્તા y ઘટકનો ગુણાકાર વત્તા z ઘટકનો ગુણાકાર. ખાસ યાદ રાખજો, સમાન હોય, સમાન એકમ સદિશ હોય તો ડોટ ગુણાકાર કેટલો થાય? 1. અસમાન હોય તો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. ઓકે, તમને તો કહેલું છે નહીં, હજી ક્રોસ ગુણાકાર આનાથી ઉલટું આવશે. બે ભેગું થઈ જાય, મિક્સ થઈ જાય એટલે એમ લાગશે બરાબર અત્યારે કહેલું છે પણ ક્રોસ ગુણાકાર આવશે એટલે મિક્સ થઈ જાય. i ક્રોસ i આવશે તો એક જ પ્રશ્ન આવશે. i ક્રોસ i એટલે 0 થઈ જાય, આડા ઉડી જાય. સમાન હોય તો અદિશ ગુણાકાર કેટલો થાય? 1. અસમાન હોય તો અદિશ ગુણાકાર કેટલો થાય? 0. ખ્યાલ આવે છે? સમજણ પડે છે? ચાલો હજી આગળ કહીએ.